ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા ગાંધીનગરના ભાઈઓ અને બહેનો, ભાઈ મીડિયાના મિત્રો, આ તમારા ઘોડા ગોઠવાઈ ગયા હોય તો આ 4 કેમેરા વાળાથી તમે આટલા ઊંચા નીચા થઈ જાઓ છો. 4 કેમેરા વાળા નડે એમાં તમને આટલી તકલીફ છે. મને આખી દિલ્હી સરકાર નડે છે. મારું શું તકલીફ છે? કેમેરામેન મિત્રો, તમે કેમેરા ગોઠવો અને નિરાંતે બેસો. હું જરાય આગો પાછો નથી થવાનો. અને 2017 માં આવશો ને તો પણ હું હાજર હોઈશ. ભાઈઓ બહેનો, હું પણ આ ગાંધીનગરમાં જ વસવાટ કરું છું, પણ મને કોઈ વાર ગાંધીનગરના આવા વિરાટ દર્શનનું સૌભાગ્ય નથી મળ્યું. ભાઈઓ બહેનો, મિત્રો, પ્લીઝ. ભાઈ શું તકલીફ શું છે? ભાઈ મહેરબાની કરીને તમે કાર્યકર્તા છો, તમે તો સાચવો. ભાઈઓ, તમારામાંથી જેમને હું ન દેખાતો હોઉં એમને મારી વિનંતી છે કે આપ આપના દિલમાં નજર કરો. હું બેઠેલો છું. ભાઈ અહીંયા આ વહીવટ કરનારાઓનો જ પ્રોબ્લેમ છે. ભાઈ જે ત્યાં છે તો ઉભા રહેવાનો. મિત્રો, હવે સમય ઓછો છે. 10 વાગે બંધ થઈ જાય. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના. આપનું મતદાન ઉત્તરમાં કોણ જીતે, દક્ષિણમાં કોણ જીતે, દેગામમાં કોણ જીતે, કલોલમાં કોણ, માણસામાં કોણ, એટલા સીમિત હેતુ માટે આપનું મતદાન. ભાઈ આ બેસાડવા વાળા બંધ થઈ જાવ, બાકી બધું થઈ જશે. ભાઈઓ બહેનો, આપનો મત એ માત્ર આપના ધારાસભ્યનું ભાગ્ય નક્કી કરવા માટે નથી. આપનો મત માત્ર ગાંધીનગર કે દહેગામનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. આપનો મત આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે. અને તેથી આ ચૂંટણીમાં આપે નિર્ધાર કરવાનો છે કે આ ગુજરાત આગામી 5 વર્ષ માટે આપ કોને સોંપવા માંગો છો. કોના હાથમાં ગુજરાત સલામત છે? કોણ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જાય? કોણ ગુજરાત
ગુજરાતને સલામતી આપે, કોણ ગુજરાતના યુવાનોનું ભાગ્ય ઘડે, કોણ માતા બહેનોને સન્માન આપે, કોણ આદિવાસીઓનું કલ્યાણ કરે, ભાઈઓ બહેનો એના માટે આપણે મતદાન કર્યું. અને તેથી ગુજરાતની આવતીકાલનો વિચાર કરજો મિત્રો. અને જ્યારે આપ ગુજરાતનો વિચાર કરો ત્યારે તમારી પાસે બે સરકારોના નમૂના છે. એક મોદી સરકારનો, બીજું મનમોહન સિંહનું. જરા તુલનાત્મક અભ્યાસ કરજો ભાઈઓ. આજે પણ ગુજરાત સરકારની ટીકા થતી હોય અને લોકશાહીમાં ટીકા થવી એ આવકાર્ય છે અને સ્વાભાવિક છે. કોઈ પૂર્ણ નથી હોતું, કચાસ કોઈને ને કોઈને હોય છે, ચાર કામ રહી પણ ગયા હોય છે. પણ ભાઈઓ બહેનો, જ્યારે ગુજરાત સરકારની વિશ્લેષણ થતું હોય, ગુજરાત સરકારની ટીકા ટિપ્પણી થતી હોય તો ચર્ચા શું થાય કે ભાઈ મોદીએ કહ્યું હતું કે 200 કિલોમીટરનો રોડ બનાવીશ, પણ 180 કિલોમીટર બન્યો છે. મોદીએ કહ્યું હતું 6 તળાવ ખોદીશ, પણ 5 જ તળાવ પૂરા થયા છે. મોદીએ કહ્યું હતું 2 કોલેજ ખોલીશું, પરંતુ હજી તો કોલેજનું મકાન નથી મળ્યું. આ ચર્ચા થાય ને ભાઈઓ. મોદી સરકારની ચર્ચા થાય તો વિકાસના સંદર્ભમાં, એની ટીકા થાય તો પણ વિકાસના સંદર્ભમાં થાય. અને દિલ્હી સરકારની ચર્ચા થાય તો દિલ્હી સરકારનું નામ પડતાની સાથે પહેલા શું યાદ આવે? સગાવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વોટ બેંક, આ આવે છે ને ભાઈઓ, આ આવે છે ને. હવે આપણને એ દિશા પાલવે અને એ દિશા પાલવે આ કોંગ્રેસ વાળા 6 મહિનાથી મંડ્યા છે. 6 મહિના તમે કોઈ બી ટીવી ચેનલ ચાલુ કરો તો દિશા પટતી જ નથી. રમત ગમતની ચેનલ ચાલુ કરો એમાં દિશા હોતા હોય. ધાર્મિક ચેનલ ચાલુ કરો એમાં દિશા હોતા હોય. 6 મહિના થયા આ કોંગ્રેસ વાળા દિશા હોદે છે, દિશા ઘડતી નથી. અને રૂપિયાની કેવી રેલમ છે. ઓહો, ઢગલો રૂપિયા વાપર્યા. દિવસમાં 150 વખત તમારા ઘરે આવીને માથું થાય. ટીવી ચાલુ કર્યું ને ધીરાયા નથી. દર 4થી મિનિટે દર્શન આપે. ભાઈઓ બહેનો, 2007માં આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી. આજથી 5 વર્ષ પહેલા તો છોટાઉદેપુરમાં સોનિયાબેન આવ્યા હતા. કેમ હસ્યા ભાઈ? भाइयों बहनों, मैडम सोनिया जी छोटाउदेपुर આવ્યા હતા અને છોટાઉદેપુરમાં મોટો તાઇફો કર્યો હતો. આ તાઇફો શબ્દ કોંગ્રેસનો છે એટલે મન થાય છે કે એમને પાછો આપો.
કોંગ્રેસ વાળાએ મોટો તાઇફો કર્યો હતો, લાખો લોકોને ભેગા કર્યા હતા, આદિવાસી વિસ્તારમાંથી જેટલા લવા એટલા લાયા હતા, એટલા ઓછા પડ્યા તો મહારાષ્ટ્રથી લઈ આવ્યા, રાજસ્થાનથી લઈ આવ્યા, મધ્યપ્રદેશથી લઈ આવ્યા અને આખા દેશના મીડિયા વાળા લઈ ગયા હતા, ટીવી વાળા, છાપા વાળા, બધો જમેલો કર્યો હતો. અને એ 2007ના છાપા કાઢીને વાંચવા જેવા છો, આ ટીવીના 7ના ક્લિપિંગ કાઢીને જોવા જેવા છે. આ મીડિયા વાળાએ એવી ભક્તિ કરી હતી, એવી ભક્તિ કરી હતી, એવી આરતી ઉતારી હતી સાહેબ, છાપા કરતા મોટા ફોટા છાપા. અને લખ્યું હતું સોનિયાબેન નો સપાટો, ભાજપ તારા વળતા પાણી, હવે કમળ કચરાઈ ગયું, મોદીનું પત્તું સાફ, સોનિયાબેન છવાઈ ગયા. ઓહો હો, એવી આરતી ઉતારી હતી સાહેબ, એવી આરતી ઉતારી હતી. એ છાપા જોઈએ તો એમ જ લાગે કે હવે આ મોદી હોદ્યો નહીં જડે. અને ભાઈઓ બહેનો, 1 મહિના પછી ચૂંટણી થઈ અને ચૂંટણીમાં શું થયું? છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે સોનિયાબેને દિશા બદલી. એટલે આ વખતે રાજકોટ ગયા. કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લેજો. તમે છોટા ઉદેપુર જાઓ કે સૌરાષ્ટ્ર, તમે ગમે તેટલી દિશાઓ બદલો, તમારી દશા બદલવાની નથી. ભાઈઓ બહેનો, 12 વર્ષના ગુજરાતના શાસનના અનુભવથી કહું છું, અને કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લો. મેડમ સોનિયાજી, તમને પણ કોઈ ફુરસદ મળે તો જાણી લેજો. અગર જો દિલ્હીએ ગુજરાતની દિશા પકડી હોત તો દેશની આ દુર્દશા ન થઈ હોત. ભાઈઓ બહેનો, ગુજરાતમાં કોંગ્રેસે 40 વર્ષ રાજ કર્યું. માત્ર ગાંધીનગર તરફ નજર કરો. આ ગાંધીનગરમાં 30 વર્ષ રહેનાર માનવીને પણ ક્યારે કોંગ્રેસના રાજમાં આ ગાંધીનગર મારું છે એવો ભાવ જાગ્યો હતો. એક વસાહત જેવી અવસ્થા હતી, જાણે પ્રવાસી તરીકે આવ્યા હોય, 5-15 રોજ નોકરી કરીને જતા રહેવાનું હોય, એવી દશા હતી કે નહીં ભાઈઓ? ગાંધીનગરનું પોતાનું કોઈ આત્મા જ નહોતો, બધું વિંખાયેલું પીંખાયેલું હતું. ભાઈઓ બહેનો, મેં આવીને નક્કી કર્યું હતું કે મારે ગાંધીનગરને એક જાગતિક શહેર બનાવવું છે, જાગતિક શહેર બનાવવું, એક જીવંત શહેર બનાવવું છે. 5-7 વર્ષ પહેલાના દિવસો યાદ કરો. 8 વાગ્યા પછી ગાંધીનગરમાં ચકલુએ ફરકતું હતું. આજે 10 વાગ્યા પછી એમ કે ચાલ જરા 4 રસ્તે જઈએ. થાય છે કે નહીં? થાય છે કે નહીં? એક જમાનો હતો, ગાંધીનગરની ઓળખ ગ22 અટકી જતી હતી. એ જ હતું ને. અને કેટલી બદનામી હતી કે નહીં ભાઈઓ? જો મને બધી ખબર છે, એવું નથી કે હું મસ્તું બેઠો છું. ભાઈઓ બહેનો, યોજનાબદ્ધ રીતે એક શહેરમાં પણ પ્રાણ પૂરી શકાય છે, અને મારી સરકારે સિદ્ધ કરી દીધું છે. અને ગાંધીનગરમાં સરકારી નોકરી કરનાર મિત્રો ભૂતકાળમાં એમ વિચાર કરતા હતા કે પોતાના વતનમાં કઈ ઘર બનાવીએ અને નોકરી પતે ત્યાં જઈને સેટલ થઈએ. આજે ગાંધીનગરમાં રહેલો પ્રત્યેક વ્યક્તિ છે કે એનું ઘર ગાંધીનગરમાં હોય.
અને તેથી મારા ભાઈઓ બહેનો, અહીંયા મોટા ભાગના સરકારે સાથે જોડાયેલા મિત્રો બેઠા છે. મારી સરકાર જે કામ કરી રહી છે એ કામ માત્ર તમે સુખી થાવ એટલું પૂરતું સીમિત નથી. તમારી નોકરી, તમારો કારોબાર ઠીકઠાક ચાલે એટલું પૂરતું નથી. ભાઈઓ બહેનો, મને તમને તો સુખી જોવા છે, પણ મને તમારા સંતાનોના સંતાનોને પણ ગાંધીનગરમાં સુખ સાહેબમાં જીવતા જોવા. અને મારા આખું આયોજન, ગાંધીનગરના વિકાસનું આયોજન આવનારી પેઢીઓનું કલ્યાણ કરે એ દિશામાં છે. અને એના તમને દર્શન પણ થતા હશે. ગાંધીનગરની પ્રતિષ્ઠા ઉભી થઈ રહી છે. અને ભાઈઓ બહેનો, આ ગાંધીનગર આર્થિક રીતે ધમધમતું થવાનું છે. આપ લખી રાખજો. આજે ગાંધીનગર 1 તારીખ ઉપર ચાલે છે. જે આવું ના ચાલે, મારી ઝડપે તમારે ચાલવું જ પડે. 1 તારીખ ઉપર ચાલે છે ને ભાઈઓ બહેનો. મારે 365 દિવસ તેજીના તોખાર જેવું ગાંધીનગર બનાવ્યું. કોઈએ કલ્પના કરી હતી કે ગાંધીનગર ગુજરાતનું નોલેજ કેપિટલ બની શકે? એક પછી એક કેટલી યુનિવર્સિટીઓ આ ગાંધીનગરની અંદર ગૂંથણી કરી છે. એક સમય એવો હશે કે આ ગાંધીનગરના આસપાસ 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓ બહારથી આવીને ભણતા હશે. આપ વિચાર કરો, 50,000 વિદ્યાર્થીઓ આ એક જ વિસ્તારની અંદર રહેતા હશે, ત્યારે એની અર્થકારણ કેટલું બધું વેગવાન બન્યું હશે. આ વિચાર કરો. લો યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આઈઆઈટી, એક પછી એક તમે નામ દો. હિન્દુસ્તાનમાં જે શ્રેષ્ઠ છે એ મારા ગાંધીનગરમાં આવે, એની મારી મથામણ છે. ભાઈઓ બહેનો, આ તમારા ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આકાર લઈ રહ્યું છે, આજે ગુજરાતનું સૌથી ઊંચું કોઈ મકાન હોય તો તમારા ગાંધીનગરમાં બની ગયું ગિફ્ટ. ઓલરેડી એક ટાવર ઉભો થઈ ગયો, જોવા નજર કરવા જજો. અને વાતોના વડા નહીં, વચનો નહીં, ધરતી પર ચીજોને સાકાર કરવાની. અને ભાઈઓ બહેનો, આ ગિફ્ટ સિટી ગાંધીનગર આસપાસના 1 લાખ લોકોને રોજગાર આપવાની તાકાત ધરાવે છે. 1 લાખ લોકો. એ જોવાની આવું કોણ હશે ભાઈ? આજ મારા ગાંધીનગરના યુવાનો છે જેનું ભાગ્ય અહીંયા ગળાવવાનું છે. અને ભાઈઓ બહેનો, આખી દુનિયામાં આ ગિફ્ટ સિટી પોતાની જગ્યા બનાવવાની છે અને ન્યુયોર્કની સામે મુકાબલો કરે એવી એની ગતિવિધિ રહેવાની છે. આ લેવલે મારા મનમાં વિકાસના સપના પડ્યા છે. તમે કોઈ કલ્પના કરી શકો છો કે આ કોંગ્રેસના લોકો વિચારી શકે છે 3 માળનું મકાન ના વિચારીએ? ભાઈઓ બહેનો, મારી નેમ છે ગાંધીનગરમાં સોલાર સિટી બનાવવાની. અને સોલાર સિટી બનાવી છે એટલે શું કરવાનો છું? અહીંયા જે તમે લોકો વસાહતોમાં રહેતા હશો, પોતાનું મકાન બનાવી રહેતા હશો, તમારી પોતાની આવકમાં મહિને 500,000 રૂપિયાનો ઉમેરો થાય એવું સોલાર સિટી બનાવવાનો છે. સોનિયાબેનની સરકાર મોંઘવારી વધારે છે, હું આવક વધારું. આ ફરક છે. આ ફરક છે. ભાઈઓ બહેનો, દરેક ઘરના ઉપર હું સરકારની પોલિસી લાવું છું, રૂફટોપની. તમારા ધાબા ઉપર તમે સોલાર પેનલો લગાવો, વીજળી પેદા કરો. વીજળી પેદા તમે કરશો, સરકાર તમારી વીજળી ખરીદશે, તમારા ઘરમાં વીજળી મફત પડશે અને તમને
મહિને 500,000 શિક્ષક હોય તો ટ્યુશન કરીને પણ વધારાની આવક કમાય. આ સરકારમાં નોકરી કરનારો ક્લાર્ક શું કરે મને કહો તો? પટાવાળો શું કરે? તો એને વધારાની આવકનું સાધન આ રૂફટોપ પોલિસી દ્વારા હું આપવાનો છું. એના મકાનના છત પરથી એ કમાણી કરી શકે એવી વ્યવસ્થા કરવાની છે. ભાઈઓ બહેનો, મહાત્મા મંદિર સમગ્ર હિન્દુસ્તાનનું આટલું મોટું કન્વેન્શન સેન્ટર આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નથી. એવડું મોટું તમારા ગાંધીનગરમાં આકાર લીધું છે. અને એક સમય એવો હશે આ ગાંધીનગર કોન્ફરન્સ ટુરિઝમ માટેનું કેન્દ્ર બિંદુ બનશે. કોન્ફરન્સ ટુરિઝમ માટે દુનિયાભરના લોકો કોન્ફરન્સ કરવા માટે ગાંધીનગરમાં આવશે, મહાત્મા મંદિરનો ઉપયોગ કરશે. અને દુનિયાભરના લોકો જયારે અવારનવાર અહીંયા આવતા હોય તો ગાંધીનગરની આર્થિક પ્રવૃત્તિ કેટલી બધી ધમધમતી હશે એનો આપ અંદાજ કરી શકો. ભાઈઓ બહેનો, મારા મનમાં ગુજરાતના વિકાસના અનેક સપના પડ્યા છે. વિકાસને નવી ઊંચાઈઓ પર જવું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા પર ચૂંટણી લડે છે. અને હું હિન્દુસ્તાનની રાજનીતિમાં ગુજરાત દેશને દિશા બતાવશે કે વોટ બેંકના પોલિટિક્સના જમાના ગયા, તમારે વિકાસના પોલિટિક્સ પર આવવું પડશે. અને આ ચૂંટણીમાં તમે જોયું હશે કે કોંગ્રેસના નેતાઓને પણ હજુ એમને ફાવતું નથી. 10%, 20% તો વિકાસ અંગે બોલવું જ પડે છે. એટલા તો મેં એમને મજબૂર કરી જ દીધા છે. હવે બીજું આવડે નહીં શું કરે? જૂનું ગાણું ગાય. તમે વિચાર કરો, કોંગ્રેસ પાસે ચૂંટણીમાં કોઈ મુદ્દો જ નથી. બોલો, કોઈ મુદ્દો નથી. હમણાં સોનિયાબેન આવ્યા હતા નવસારી જિલ્લા આદિવાસી પટ્ટામાં. એમણે ભાષણ શું કર્યું સાહેબ? મને હસવું આવે છે. આ દેશનું નેતૃત્વ આવું હોય? આટલું દારિદ્ર્ય? સોનિયાબેને ભાષણ કર્યું કે આ ગામમાં ચૂંટણીનો મુદ્દો જુઓ ભાઈ, તમને ગાંધીનગરના લોકોને કાલ સવારે હસવું આવશે. તમે જોજો. સોનિયાબેને ત્યાં ભાષણ કર્યું કે આ ગામમાં પહેલા મારા સાસુ પણ આવ્યા હતા. હવે આ ચૂંટણીનો મુદ્દો છે. તમારા સાસુ ક્યાં ગયા હતા ક્યાં નહોતા ગયા, એ ચૂંટણીનો મુદ્દો છે. તમારા સાસુ આ ગામમાં આવ્યા હતા એટલે સોનિયાબેનને વોટ આપો. લો, કેવું કલ્પના દારિદ્ર્ય છે મિત્રો. આ કોંગ્રેસની દશા છે. આજે સોનિયાબેન સિદ્ધપુર આવ્યા હતા, પછી ડાકોર ગયા હતા. હવે કોંગ્રેસ વાળાને કોઈ મહારાજે સમજાય લાગે છે. જો સિદ્ધપુર અને ડાકોર જાઓ તો કોંગ્રેસના બધા પાપ ધોવાઈ જાય. સોનિયાબેન, તમે 7 વખત ફેરા ખાશો ને સિદ્ધપુરના, પણ કોંગ્રેસના પાપ એવા છે કોઈ દી ધોવાવાના નથી. તમે સિદ્ધપુર જાઓ, ડાકોર જાઓ, તમારો કઈ મેળ પડવાનો નથી. કાંઈ મેળ પડવાનો નથી. આજે એમણે એક એવું ભાષણ કર્યું, ગાંધીનગરના મિત્રો તમે બરાબર સમજી શકશો. એમણે એમ કહ્યું કે પંડિત નહેરુએ ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો હતો. ધરોઈ ડેમ બનાવ્યો હતો, ઓએનજીસી લાવ્યા હતા, 2-4 વસ્તુ ગણાવી એમ. એનો અર્થ એ થયો કે નહેરુ પછી કોઈએ કાંઈ કર્યું નથી. બાકી વાત કે નહીં ભાઈ? બાકી વાત કે નહીં? 50 વર્ષ પહેલા નહેરુએ આ કર્યું હતું, એનાથી આગળ ગાડી જ નથી ચાલતી. આટલી બધી તમારી સરકારો થઈ ગઈ, આટલા બધા મુખ્યમંત્રીઓ થઈ ગયા, આટલા બધા પ્રધાનમંત્રીઓ થઈ ગયા, આટલા બધા મંત્રીઓ થઈ ગયા, પણ તમારો કાંટો નહેરુમાં અટકી ગયો છે. સોનિયાબેન, ઘણીવાર ભૂલથી પણ સાચું બોલાઈ ગયા. અને આજે આપ સિદ્ધપુરમાં આવ્યા એ ધરતીનો પ્રતાપ છે કે તમારા મોંમાંથી સત્ય નીકળી ગયું.
આપે સ્વીકાર કર્યો કે પંડિત નહેરુ પછી કોંગ્રેસમાં કોઈ એનું નેતૃત્વ રાજ્ય કક્ષાએ નથી થયું, દેશ કક્ષાએ નથી થયું કે જેને વિકાસની બાબતમાં તમે ઉદાહરણ આપી શકો, ઉલ્લેખ કરી શકો. આવું દેવાળું તમારી પાર્ટીએ કાઢ્યું છે. ભાઈઓ બહેનો, ગઈકાલે ડોક્ટર મનમોહનસિંહજી આવ્યા અને ભાઈઓ બહેનો, હું માનું છું આપણે લોકશાહીમાં કઈ છુપાવવાનું ના હોય, ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ. અને કોઈને આપણા ગુજરાતમાં તકલીફ પડે એવું શું કા કરીએ આપણે? દરેકની આબરૂ વધવી જોઈએ કે ના વધવી જોઈએ? મારી લાગણી તો બધા માટે હોય કે ના હોય? હોય કે ના હોય? એટલે મેં સોનિયાબેન અને મનમોહનસિંહજી અહીં આવવાના હતા એના પહેલા એમને એક પ્રશ્નપત્ર મોકલ્યું અને મેં કહ્યું હતું તમે લેસન કરીને આવજો. એટલે અહીં ભૂલા ના પડો, બીજું કઈ. એડવાન્સમાં પ્રશ્નપત્ર મોકલ્યું હતું. અરે તમે કોઈ નબળામાં નબળો વિદ્યાર્થી હોય ને એને જો પેપર ફોડી નાખો અને ઘેર એને પેપર લઈ જવા દો અને તમે એમ કહો કે જવાબ ઘેરથી લઈને આવજે તો 100 માંથી 100 માર્ક લાવે કે ના લાવે? લાવે કે ના લાવે? આ સોનિયાબેનને મેં વહેલેથી પેપર મોકલ્યું હતું. એમણે જવાબ લખી લાવવાના હતા, લખેલું વાંચવાનું હતું, તો એ પરીક્ષામાં નપાસ થયા. નપાસ થયા. ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજી આખી દુનિયામાં લોકો એમને પ્રધાનમંત્રી તરીકે ઓછા, અર્થશાસ્ત્રી તરીકે વધારે ઓળખે છે. અર્થશાસ્ત્રી તરીકે એમનું નામ છે. એ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવ્યા ત્યારે મને અપેક્ષા હતી કે દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને લલકારે, ગુજરાતના મુખ્યમંત્રીને પડકાર કરે અને એને કહે કે મિસ્ટર મોદી આવો, વિકાસની બાબતમાં તમે દિલ્હી સરકાર જોડે સ્પર્ધા કરો, આવો. એવું ના કર્યું. ભારતના પ્રધાનમંત્રીએ, અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીએ ગુજરાતની ધરતી પર આવીને વોટ બેંક પોલિટિક્સની વાત કરી. મિત્રો, ડેવલપમેન્ટ પોલિટિક્સ વિશે બોલવાની હિંમત ન કરી. અને આવીને એમણે શું કહ્યું? ગુજરાતમાં લઘુમતી અસુરક્ષિત છે. પ્રધાનમંત્રીજી, તમે ગુજરાતની આબરૂ પર બટ્ટો લગાડવાનું પાપ કર્યું છે. પ્રધાનમંત્રીજી, આપણે ગુજરાત ઉપર સાવ જૂઠો આરોપ લગાવ્યો છે અને દેશના પ્રધાનમંત્રીના શોભતું નથી. પ્રધાનમંત્રીજી, આપણે ખબર હોવી જોઈએ આ ગુજરાતમાં જયારે કોંગ્રેસનું રાજ ચાલતું હતું ત્યારે છાસવારે હુલ્લડો થતા હતા, નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. અરે ગાંધીનગરથી અમદાવાદ જવું હોય તો ફોન કરીને પૂછવું પડતું હતું, કર્ફ્યુ તો નથી ને? એવું હતું નહીં ભાઈઓ? નિર્દોષો મળતા હતા કે નહોતા મળતા? ચક્કા ચાલતા હતા કે નહોતા ચાલતા? ગરીબોને લૂંટવામાં આવતા હતા કે નહોતા આવતા? રિક્ષાઓ બળતી હતી કે નહોતી બળતી? દુકાનો સળગતી કે નહોતી સળગતી? આ ગુજરાત કોમી દાવાનળમાં ભડકે ભરતું હતું તમારા રાજ્યમાં. અને ગયા 10 વર્ષ થયા પ્રધાનમંત્રી, ગુજરાતની અંદર કર્ફ્યુનું નામો નિશાન નથી. કોઈ નિર્દોષ માનવી મોતને ઘાટ ઉતારવામાં નથી આવ્યો. સુખ ચેનની ગુજરાત જિંદગી જીવે છે. અને તમે આવીને વોટ બેંકની રાજનીતિ કરી અને પ્રધાનમંત્રી તમે જો અહીં આવ્યા છો, મોદી ઉપર આંગળી કરતા પહેલા તમારી 4 આંગળી તમારી તરફ હોય છે, એનું ધ્યાન રાખીને બોલો. પ્રધાનમંત્રી, હું આપને સવાલ પૂછવા માંગુ છું. આપ આસામમાંથી રાજ્યસભાના સભ્ય છો. આસામ તમારું હોમ સ્ટેટ છે. આપ દેશના પ્રધાનમંત્રી છો. આસામમાં કોંગ્રેસની સરકાર છે. તમે જે કોમી એકતાની વાત કરો છો, તમે જે રાજ્ય તમારું હોમ સ્ટેટ છે, 3 મહિના પહેલા આખું આસામ
કોમી દાવાનળની અંદર આગ લાગી ગઈ. હજારો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મહિનાઓ સુધી આસામના ગામડામાં કોઈ પ્રવેશ નહોતું કરી શકતું. પ્રધાનમંત્રી, આસામની આગને તમે શું કહેશો? આ કોમી દાવાનળને શું કહેશો? તમારી સરકારની આ નિષ્ફળતા અંગે આપ શું કહેશો? અરે, ગુજરાતને દોષ દેતા પહેલા પ્રધાનમંત્રી આસામનો જવાબ આપો. પ્રધાનમંત્રી, હું આપને પૂછવા માંગુ છું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. તમારી સરકારનો પોતાનો રિપોર્ટ એમ કહે છે કે ગયા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં નાના મોટા 333 જેટલા કોમી હુલ્લડો થયા છે. મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે નાના મોટા 333 ઘટનાઓ બની છે. પ્રધાનમંત્રી, શું આપને તમારું મહારાષ્ટ્ર કે આસામ ઠીક કરવાનું નથી લાગતું? અરે, એટલું જ નહીં, હમણાં મહારાષ્ટ્રમાં એક ઘટના ઘટી અને આ દેશની બિન સાંપ્રદાયિક ઢોંગી બિન સાંપ્રદાયિકોની જમાત, વોટ બેંકના પોલિટિક્સ કરનારાઓની જમાત, એમને મુંબઈની આ ઘટનાએ એવી થપ્પડ મારી છે, આ ગુજરાત વિરોધીઓને તમ્મર આવી જાય એવી ઘટના બની છે. શાહીન નામની એક મુસ્લિમ દીકરી જે મુંબઈમાં રહે, એણે ફેસબુક પર એક કોમેન્ટ કરી, મહારાષ્ટ્રની કોંગ્રેસની સરકારે શાહીનને જેલમાં પૂરી. એક મુસલમાનની દીકરીને જેલમાં પૂરી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સરકારની કાનબુટ્ટીઓ આંબળી અને અંતે શાહીનને જેલમાંથી છોડવી પડી. આ મુસલમાનની દીકરી શાહીન બહાર આવીને પ્રેસને કહ્યું કે હવે મારું પરિવાર મુંબઈ કે મહારાષ્ટ્ર છોડી દેશે, મને અહીંયા સલામતી નથી લાગતી. તો મીડિયા વાળાએ પૂછ્યું, ક્યાં જશો? ત્યારે શાહીને જવાબ આપ્યો, એક મુસલમાન દીકરી શાહીને જવાબ આપ્યો, અમે ગુજરાત જઈશું, ગુજરાત અમને સલામત લાગે. ગુજરાતને બદનામ કરનાર ઢોંગી બિન સાંપ્રદાયિકોની જમાત તમારા મોં પર થપ્પડ છે, થપ્પડ આ શાહીની થપ્પડ. પ્રધાનમંત્રી, તમે આવીને આ ભાષા બોલો અને કેવા ગભગોળા ચલાવે. આજે સોનિયાબેન એમ કહ્યું, સામે વાળાને થોડા આરામ મળો. એક ધારું મારો ચાલે તો શું થાય? તો જરા શ્વાસ લેવાની તાકાત આપો ને. મેડમ સોનિયા આજે સિદ્ધપુરમાં બોલ્યા કે ગુજરાતમાં યુવકો બેકાર છે. બેન, તમારી વાત બેકાર છે. સોનિયાબેન, મેં તમને કહ્યું તો તમે અહીં આવો તો લેસન કરીને આવો. તમારી મનમોહનસિંહની સરકારના શ્રમ મંત્રાલયનો રિપોર્ટ છે. તમારી સરકારનો રિપોર્ટ કહે છે કે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા યુવાનો ક્યાંય બેકાર હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. સમગ્ર દેશમાં ઓછામાં ઓછા બેકાર હોય તો ગુજરાતમાં છે. ભાઈઓ બહેનો, તમે આખા હિન્દુસ્તાનમાં જતા હશો, એલટીસીમાં જતા હશો, બીજા કામે જતા હશો, હરવા ફરવા જતા હશો. કેરળ જાઓ, તમિલનાડુ જાઓ, આંધ્ર જાઓ, કર્ણાટક જાઓ, ઓડિશા જાઓ, બંગાળ જાઓ, બિહાર જાઓ, પંજાબ જાઓ, હરિયાણા જાઓ, દિલ્હી જાઓ, જયપુર જાઓ, જોધપુર જાઓ. તમે હરતા ફરતા હો, તમે ક્યાંય હિન્દુસ્તાનના કોઈ રાજ્યમાં કોઈ ગુજરાતી છોકરો કે દીકરી નોકરીની શોધમાં કોઈ શહેરમાં ભટકતા હોય એવું જોયું છે? સાંભળ્યું છે? તમારા પોતાના ગામમાંથી, મોહલ્લામાંથી નોકરીની તલાશમાં કોઈ ગુજરાત બહાર ગયું હોય એવું સાંભળ્યું છે? નથી સાંભળ્યું ને? અરે સોનિયાબેન, તમે દેશની દશા એવી કરી છે કે મારા ગુજરાતમાં હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય જે જિલ્લાના જવાનિયાઓ
મારા ગુજરાતમાં આવીને રોજી રોટી ન કમાતા હોય. આપ આવો અંકલેશ્વર, તમને આખું હિન્દુસ્તાન ભેગું કરી આપો. આવો વાપી, આવો કંડલા, આવો ગાંધીધામ, આવો અંકલેશ્વર. ગુજરાતના કોઈ પણ શહેરમાં આવો, હિન્દુસ્તાનના દરેક જિલ્લાનો માનવી તમને મળી આવે. કારણ રોજી રોટી કમાવા માટે આવે છે. અને દર મહિને ગુજરાતમાંથી લાખો મની ઓર્ડર હિન્દુસ્તાનના જુદા જુદા જિલ્લાઓમાં જાય છે. આ છોકરાઓ જે મજૂરી અહીંયા કરે છે, કામ કરે છે, રોજી રોટી કમાય છે, એ મની ઓર્ડર મોકલે છે, ત્યારે જે તે રાજની એના મા બાપનું પેટ ભરાય છે. આ ગુજરાત દેશની સેવા કરે છે. અને તમે ગુજરાતમાં નવજવાનો બેકાર છે એ પ્રકારે ગુજરાતના નવજવાનોને ઉશ્કેરવાની કોશિશ કરો છો. અને પ્રધાનમંત્રી, હું આપણે પૂછું છું, 2009માં લોકસભાની ચૂંટણીમાં આપે આ દેશના યુવાનોને વચન આપ્યું હતું કે જો દિલ્હીમાં તમારી સરકાર બનશે તો તમે 1 કરોડ યુવાનોને રોજગાર આપશો. આ ગાંધીનગરના ભણેલા ગણેલા નવજવાનો, હું આપને પૂછું છું, દિલ્હી સરકારે તમારામાંથી કોઈને રોજગાર આપ્યો છે? દિલ્હી સરકારે તમારામાંથી કોઈને રોજગાર આપ્યો છે? અરે પ્રધાનમંત્રી, જે જવાબદારી તમારે નિભાવવાની હતી તમે નિભાવતા નથી. આ ગુજરાત તમારી જવાબદારી ઓછી કરી આપે છે. અને ભાઈઓ બહેનો, મારી સરકારે નિર્ણય કર્યો છે, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી ધંધો રોજગાર કરવા માંગતો હોય, ઉદ્યોગ કરવા માંગતો હોય, વેપાર કરવા માંગતો હોય, કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં જવા માંગતો હોય, અને જો બેંકમાં લોન લેવા જાય, 2 કરોડ 5 કરોડની બેંકમાં લોન માંગે, બેંક વાળા એના બધા કાગળિયા જોઈને સંતુષ્ટ થાય, તો બેંક વાળા પછી શું કહે કે ભાઈ તને લોન તો મળે એવું તારું કામ છે, તારું પ્રોજેક્ટ સરસ છે, પણ તને લોન ત્યારે જ મળે કે તું કોઈ જામીન લાવે તો તને મળે. જામીન માંગે કે ના માંગે? બેંક વાળા જામીન માંગે કે ના માંગે? હવે પેલો જવાનીઓ સાહસ કરવાની ઈચ્છા હોય, 5 કરોડની લોન માંગી હોય, અને પેલો જામીન માંગે, અને છોકરો જાય એના કાકા પાસે. કાકા સુખી હોય, ઘેર 5 ગાડીઓ હોય, 5 ગાડીઓ વીમા હોય, અને કાકા એને એમ કે કાકા મારી બેંકમાં 5 કરોડ મળવાના છે, મારા જરા જામીન થાવ ને. તમારા સગા કાકા જામીન થાય? જરાક બોલો, થાય? કોઈ જામીન થાય? અરે તમારો સગો ભાઈ જામીન ના થાય. એમ કે ભાઈ આ જો રૂપિયા ડૂબ્યા ને તો મારે જેલમાં જવું પડે, તું બીજા કોકને જામીન કર. ના પાડી દે નહીં? કોઈ તમારો સગો વાલો પણ જામીન ના થાય. જો મારા ગુજરાતના દીકરા દીકરીઓને એના સગા જામીન ન થવાના હોય, અને બેંક જામીન વગર પૈસા ના આપવાની હોય, તો મારા ગુજરાતનો જવાનીઓ, મારા ગુજરાતની દીકરી વેપાર ધંધો રોજગાર ક્યાંથી કરી શકે? અને તેથી ભાઈઓ બહેનો, મારી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને મારો નિર્ણય છે, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જશે, અને બેંક લોન આપવા તૈયાર હશે, અને જામીનની જરૂર હશે, તો નરેન્દ્ર મોદી તમારો જામીન થવા તૈયાર. મારી સરકાર તમારું જામીન થશે. મારે મારા ગુજરાતના જવાનિયાઓને આર્થિક વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મારે ભાગીદાર બનાવવા છે. ભાઈઓ બહેનો, વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવો છે. મેડમ સોનિયાજી એક બીજી વાત કરી. એમણે એમ કહ્યું, ગુજરાતમાં બહેનો અસલામત છે. તમારા ગળે ઉતરે જ ભાઈ? ના ઉતરે છે? બહેનો તમારા ગળે ઉતરે છે? હવે આ સોનિયાબેને ગુજરાતની બહેનોનું અપમાન કર્યું ના કર્યું? સોનિયાબેને ગુજરાતનું અપમાન કર્યું ના કર્યું? ગુજરાતના પુરુષોનું અપમાન કર્યું ના કર્યું? અરે મેડમ સોનિયાબેન, આ ચૂંટણી પતે ને તમે અહીં આવો, અને રાત્રે 12 વાગે તમે ગાડી લઈને ગાંધીનગરમાં કે અમદાવાદમાં ચક્કર મારો. રાત્રે 12 વાગે
એકલી દીકરી સ્કૂટર પર જતી તમને જોવા મળે અને એનો વાળ વાંકો ન થાય, એ મારું ગુજરાત છે. અને સોનિયાબેન, મારો તમને પડકાર છે, દિલ્હીમાં સૂર્યાસ્ત પછી કોઈ જવાન જો દીકરી એકલી ઘરના બહાર નીકળતી નથી. અરે તમારું દિલ્હી તો ક્રાઇમ કેપિટલ તરીકે ઓળખાય છે. અને તમે અહીં ગુજરાતને પ્રમાણપત્ર આપતા ફરો છો. સોનિયાબેને બીજો એક ધડાકો કર્યો. એમણે એમ કહ્યું કે ગુજરાતનો વિકાસ જ નથી થયો. બોલો, હવે આનું શું કરવાનું? ના, એમની વિકાસની વ્યાખ્યા શું છે? સોનિયાબેન, ફરી તમને કહું છું કે તમે લેસન કરીને આવ્યા હોત ને તો આવો ભાંગરો ના વાટ્યો, આ ગોટાળો ના કર્યો. સોનિયાબેન, હું આપણે યાદ કરાવું, આપના પતિ શ્રીમાન રાજીવ ગાંધી, એમની સ્મૃતિમાં એક રાજીવ ગાંધી ફાઉન્ડેશન દિલ્હીમાં કામ કરે છે. અને મેડમ સોનિયાજી, તમે પોતે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ છો. અને થોડા વર્ષો પહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશને અર્થશાસ્ત્રીઓની એક કમિટી બનાવી અને એને કામ સોંપ્યું કે આખા હિન્દુસ્તાનમાં કયું રાજ્ય વિકાસ કરી રહ્યું છે એની બધી માહિતી ભેગી કરો, એનું વિશ્લેષણ કરો, રિપોર્ટ તૈયાર કરો. દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે સમગ્ર દેશનો અભ્યાસ કર્યો, સર્વે કર્યો, તારણ કાઢ્યા, ચોપડી બહાર પાડી. એ ચોપડી ઉપર પ્રસ્તાવના લખી છે. સોનિયાબેન, તમે એના પર તમારો ફોટો છે અસલી. અને રાજીવ ગાંધી ફાઉન્ડેશને કહ્યું છે આખા હિન્દુસ્તાનમાં તેજ ગતિથી વિકાસ કરનારું કોઈ રાજ્ય હોય તે રાજ્યનું નામ ગુજરાત છે. બેન, આ તમે જેના અધ્યક્ષ છો એ રાજીવ ગાંધી ફાઉન્ડેશન એમ કે છે કે ગુજરાત તેજ ગતિથી વિકાસ પામે છે અને તમે અહીંયા આવીને ભાંગરો વાટો છો. એ ગુજરાતમાં વિકાસ નથી થયો. ભાઈઓ બહેનો, કમનસીબી છે. આ ચૂંટણી આખી કોંગ્રેસે જૂઠાણાના આધાર પર ચલાવી છે. અને કેવી દશા છે, મેં કહ્યું ને એમ, મારા સાસુ આયા હતા વોટ આપો, કોઈ મુદ્દો જ નહીં. એક કોંગ્રેસના નેતા એવું કહ્યું કે મોદી વાનર છે. બોલો, ચૂંટણીમાં મત આપીને નક્કી કરવાનું છે કે માણસ છે કે વાનર છે? નાના ચૂંટણીનો મુદ્દો છે કોણ માણસ છે કોણ વાનર છે. આ કોંગ્રેસનું કલ્પના દારિદ્ર્ય જુઓ, કોંગ્રેસનું કલ્પના દારિદ્ર્ય જુઓ. અને એમને એમ કે મોદીને વાનર કહીશું તો મોદી અકળી જશે. પણ આ મોદી તો જુદી માટીનો છે. આવા તો કેટલાય ને પી જાય. એમણે એમ કહ્યું કે મોદી વાનર છે. મેં કહ્યું ચલો મને મંજૂર છે, હું વાનર. વાનર એમાં શું? વાનર. પણ કોંગ્રેસના મિત્રો, તમે રામાયણ વાંચી હોત અને વાંચ્યા પછી સમજ્યા હોત તો તમને ખબર હોત વાનર સેનાની તાકાત શું હોય છે. અરે કોંગ્રેસના મિત્રો, આ વાનર તો હનુમાનજીનો વારસ છે. હનુમાનજી. અને જેમ હનુમાનજીને રામની ભક્તિમાં લીન હતા, એમની સેવા આજે પણ અજોડ માનવામાં આવે છે, એમની ભક્તિ અજોડ માનવામાં આવે છે, એમ હનુમાનનો વારસ આ વાનર એ 6 કરોડ ગુજરાતીઓની ભક્તિમાં છે. મારે મન આ મારા ગુજરાતના 6 કરોડ નાગરિકો એ મારા રામ છે. અને જેમ હનુમાનજીએ છાતી ચીરીને તો ભગવાન રામના દર્શન થયા હતા,
આ વાનરની છાતી ચીરો તો 6 કરોડ ગુજરાતીઓના દર્શન. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી એની પર આજે એક ગંભીર આરોપ લાગ્યો છે. દિલ્હીની સરકાર ઉપર એક ગંભીર આરોપ લાગ્યો છે. લોકસભામાં સંખ્યાના બળ ઉપર, રાજ્યસભામાં સંખ્યાના બળ ઉપર સીબીઆઈની ધમકીઓ દ્વારા એમણે પાર્લામેન્ટમાં હમણાં એક કાયદો પસાર કર્યો, એફડીઆઈ નો. અને કાયદો એવો કર્યો છે કે હવે તમારે ત્યાં મરચું, મીઠું, હળદર, ધાણા, જીરું ગોરાઓ વેચશે. તમારી દુકાન તાળા. પહેલા અલીગઢનું તાળું લાગતું, તો હવે ઇટલીનું તાળું લાગશે. સામાન્ય વેપારીઓની દુકાનો બંધ. અને ખાલી વેપારીઓ બરબાદ થશે એવું નહીં, નાની નાની દુકાનોમાં એક બે ગુમાસ્તા હોય છે. ગરીબ છોકરાઓ ત્યાં નોકરી કરતા હોય છે, પેટીઓ રડતા હોય છે. આ દેશમાં લાખો ગુમાસ્તાઓ બેકાર થઈ જશે, લાખો ગુમાસ્તાઓ. અને ગોરાઓ આવીને મરચું, મીઠું, હળદરનો વેપાર કરશે. ભાઈઓ, સૌ વેપારી આલમને મારી ચેતવણી છે કે કોંગ્રેસ પાર્ટીનો આ કારસો આપના અર્થકારણને ખોરવી નાખશે, આપણા કુટુંબના અર્થકારણને ખોરવી નાખશે. અને એમાં આજે એક નવો ફણગો ફૂટ્યો છે, અને આ ગંભીર ફણગો છે. અને પ્રધાનમંત્રીજી તમારે જવાબ આપવો પડશે. ભાઈઓ બહેનો, અમેરિકામાં જેમને વોલમાર્ટ ખાસ તો હિન્દુસ્તાનમાં મરચું મીઠું વેચવા આવવું હતું, એમણે હિન્દુસ્તાનની અંદર આ કાયદો પસાર થાય એ માટે 125 કરોડ રૂપિયા લોબિંગ માટે વાપર્યા છે. 125 કરોડ રૂપિયા. પ્રધાનમંત્રીજી, તમે જવાબ આપો. આ નિર્ણય કરવા પાછળ 125 કરોડ રૂપિયા વપરાય છે ક્યાં? અમેરિકાની કંપનીએ હિન્દુસ્તાનમાં 125 કરોડ કોને પાછળ લઈ રહ્યા છે? કોના ભોજન સમારંભો ગોઠવ્યા હતા? કોને ખુશ કરવાના કામ થયા છે? અને 125 કરોડ રૂપિયામાં દેશ વેચાઈ ગયો. આનાથી વધારે કોઈ દુર્ભાગ્ય ન હોઈ શકે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં મારી આપ સૌને વિનંતી છે, દેશને બરબાદ કરવાના જે કારસા ચાલે છે, 125 કરોડ રૂપિયાનો લોબિંગ હિન્દુસ્તાનની અંદર ભારતની પાર્લામેન્ટમાં કાયદો કરવા માટે વપરાય. હિન્દુસ્તાનની દુનિયાના કોઈ દેશની આડખેલી આ દેશ કોઈ ક્યારે નહીં ચાલી શકે. એક સમય હતો જયારે એન્ડ્રોના દેશમાં આવ્યું હતું, વીજળીનું કારખાનું કર્યું હતું મહારાષ્ટ્રમાં, અને પાછળથી એન્ડ્રોન કંપનીએ પોતે જાહેરાત કરી હતી કે અમે હિન્દુસ્તાનના રાજકારણીઓને કરોડો રૂપિયા વહેંચાતા આ કારખાનું ઉભું કરવાની પરમિશન લેવા માટે. એન્ડ્રોન પછી આ બીજી ગંભીર ઘટના બની છે, જ્યારે આ દેશમાં એફડીઆઈ માટે થઈને વોલમાર્ટ, જેને ભારતમાં પોતાનો પગદંડો જમાવો છે, એણે 125 કરોડ રૂપિયા આ સ્થિતિ પેદા કરવા માટે ખર્ચ્યા છે. આ 125 કરોડ કોના ખિસ્સામાં ગયા? આ 125 કરોડ લેનારું કોણ? કોણે આ પાપ કર્યું છે? અને 125 કરોડ લઈને હિન્દુસ્તાનના વેપારીઓની જિંદગી તબાહ કરવાનું પાપ થયું છે. દિલ્હીની સરકાર, તમારે આનો જવાબ આપવો પડશે. અને મારી ગુજરાતના નાગરિકોને વિનંતી છે, મારા ગાંધીનગરના ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ ચૂંટણીમાં પાર્લામેન્ટમાં ભલે એ લોકો જીતી ગયા હોય, પણ આપણે જનતાના દરબારમાં એમને પરાજિત કરીને બતાવીએ કે આ દેશને એફડીઆઈ પાડવે. 125 કરોડમાં દેશ ખરીદી જાય એ આ દેશને મંજૂર નથી. આ સત્વ બતાવવાની જરૂર છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં હું ગુજરાતમાં ખૂણે ખૂણે ફરું છું, અને હું જોઉં છું જબરદસ્ત આંધી છે ગુજરાતમાં, ભાજપની આંધી છે. અહીંયા આવતા પહેલા
મેં આજે ટેકનોલોજીના માધ્યમથી 3Dની સભાઓ કરી, એક સાથે 53 સભાઓ કરીને આવ્યો છું. એક સાથે 53 જગ્યા પર લોકોએ મને સાંભળ્યો છે અને મારી માહિતી પ્રમાણે લગભગ 4.5 લાખ લોકો આ સભાઓમાં હાજર હતા. 4.5 લાખ. એમાં હું રૂબરૂ નહોતો ગયો, તેમ છતાં આ બતાવે છે કે જનતાનો મિજાજ શું છે. જનતાનો ભારતીય જનતા પાર્ટીને ફરી વિજય બનાવવાનો ઉમંગ અને ઉત્સાહ કેવો છે એના દર્શન કરાવે છે. ભાઈઓ બહેનો, 17મી તારીખે ભારે બહુમતથી મતદાન થાય. આજે ભાઈઓ બહેનો, ગુજરાત જે વિકાસની નવી ઊંચાઈઓ પર ગયું છે અને મારી સરકારનું સૂત્ર રહ્યું છે, મેં નહીં હમ. આ સિદ્ધિ મોદીને કારણે નથી. અને મેં હંમેશા કહ્યું છે, મારા 5 લાખ જે કર્મયોગીઓ છે, મારા સરકારના જે કર્મચારી ભાઈઓ બહેનો છે, એનો પુરુષાર્થ છે, જેના કારણે આજે ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરી ગયું છે. ભાઈઓ બહેનો, કર્મચારીઓના કલ્યાણને ભરેલી મારી સરકાર છે. મારી સરકારમાં કોઈ પણ નિર્દોષ કર્મચારીને અંગત અદાવત કારણે કોઈ સસ્પેન્શનની ફાઇલ લાવે તો હું ફાઇલ પાછી મોકલતો હોઉં છું. જે લોકો મને જાણે તેને ખબર છે, 12 વર્ષનો મારો ઇતિહાસ છે. હું આપના રક્ષક તરીકે બેઠો છું. હું આપના કલ્યાણને ભરેલો માનવી છું અને 12 વર્ષના મારા કારોબારને આપણે નિકટથી જોયો છે. ભાઈઓ બહેનો, આપ નોકરીમાં સુખી થાવ, સંપન્ન થાવ, પણ સાથે સાથે આ શહેર પણ સુખી થાય, આપના સંતાનોના સંતાનો પણ સુખી થાય, એવા ઉત્તમના હેતુથી મારી સૌને વિનંતી છે, કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો અને આ ગુજરાતને વિશ્વની તોલે આવે એવું સુખી સમૃદ્ધ બનાવવા માટે મદદ કરો. એ જ અપેક્ષા. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.